हेलो फ्रेंड्स, धोरण 8 इंग्लिश ग्रामर चैप्टर 8 द कंजक्शन। कंजक्शन यानी कि संयोजक। बे व्यक्ति, बे कर्ता, बे वस्तु यानी कि कर्म अथवा विशेषण એટલે કે વ્યક્તિ અથવા વસ્તુની વિશેષતા દર્શાવવા માટે જે શબ્દો વપરાય તેને સંયોજક કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં તેને કંજક્શન કહેવામાં આવે છે. ધોરણ 6, 7, 8માં તમે આના વિશે કંજક્શન યાની કે સંયોજક વિશે ભણી ગયા છો મિત્રો. અને એ જ સંયોજકો એન્ડ, ઓર અને બટ જે તમે 7મામાં ભણ્યા હતા એ જ આપણે ફરી અહીંયાથી ભણીએ છીએ, રિપીટ કરીએ છીએ, રિવિઝન કરીએ છીએ. એટલે બહુ સહેલા છે વાક્યો મિત્રો, અને વાક્યોને જોડવાનું પણ ખૂબ સહેલું છે. હવે પહેલો એન્ડ એટલે કે અને. તો અને ક્યારે વપરાય? બે કરતા યાની કે મોહન ઇઝ માય ફ્રેન્ડ, સોહન ઇઝ માય ફ્રેન્ડ. બરાબર? તો મોહન અને સોહન બંને મારા મિત્રો છે. ત્યારે આપણે એ વાક્યને બેને એકમાં જોડીને એક વાક્ય બનાવવું છે. તો મોહન એન્ડ સોહન હવે કેટલા થઈ ગયા? બે. જ્યારે મોહન ઇઝ માય ફ્રેન્ડ, મોહન એકલું વાક્ય હતું, સોહન ઇઝ માય ફ્રેન્ડ એક વાક્ય હતું, અલગ અલગ વાક્યો હતા. ત્યારે કરતા બંને અલગ હતા. હવે અહીંયા કરતા આપણે જ્યારે એન્ડથી જોડીએ છીએ ત્યારે કરતા બંને થઈ જાય છે, મોહન એન્ડ સોહન. હવે બે થઈ ગયા એટલે બહુવચનમાં આવ્યું. ઇઝનું બહુવચન શું થઈ જશે મિત્રો? આર. અને ફ્રેન્ડ્સ, ફ્રેન્ડનું એક વચનને બદલે આપણે બહુવચનમાં મૂકીશું એટલે ફ્રેન્ડ્સ થઈ જશે. એટલે અહીંયા મોહન એન્ડ સોહન આર ફ્રેન્ડ્સ. મોહન અને સોહન મિત્રો છે. બીજું વાક્ય મિત્રો, તેજસ હેઝ એ બાઇસિકલ, તેજસ હેઝ એ કાર. તેજસ કરતા છે અને બાઇસિકલ અને કાર એ બંને શબ્દો શું સૂચવે છે? કર્મ. તેજસ પાસે શું છે? શું પૂછવાથી જે જવાબ મળે તે કર્મ. તો હવે આપણે આ વાક્યને તેજસ હેઝ એ કાર એન્ડ તેજસ હેઝ એ બાઇસિકલ, આ બંનેને આપણે એક વાક્યમાં ફેરવવું છે. તો તેજસ હેઝ એ કાર એન્ડ એ બાઇસિકલ, અથવા તેજસ હેઝ એ બાઇસિકલ એન્ડ એ કાર. કારણ કે કર્મ અલગ અલગ હોય એટલે શું છે, એને બહુવચનમાં ફેરવાય નહીં. તે બે વસ્તુઓને જોડી, કઈ? સાયકલ અને કાર, એ બે વસ્તુને જોડી એટલે બે વસ્તુ અલગ અલગ છે માટે એક વચનમાં લખ્યું છે. આઈ રિપીટ, તેજસ હેઝ એ બાઇસિકલ એન્ડ એ કાર. હવે ત્રીજું વાક્ય, પ્રિયા ઇઝ ક્લેવર, પ્રિયા ઇઝ બ્યુટિફુલ. પ્રિયા સુંદર છે, પ્રિયા હોશિયાર છે. હવે એક જ વ્યક્તિની બે વિશેષતાઓ દર્શાવી છે એટલે વિશેષતા દર્શાવતા શબ્દને શું કહેવાય છે મિત્રો? વિશેષણ. તો પ્રિયા કેવી છે? હોશિયાર છે ને પ્રિયા સુંદર છે. હવે વિશેષણને પણ આપણે જોડીએ તો કેવી રીતે જોડાય? પ્રિયા ઇઝ ક્લેવર એન્ડ બ્યુટિફુલ. આ રીતે એન્ડથી આપણે બબ્બે વાક્યને જોડ્યા. પહેલા વાક્યમાં બે કરતા મોહન અને સોહન, કરતા બે હતા એટલે ઇઝનું બહુવચન આર અને ફ્રેન્ડનું બહુવચન ફ્રેન્ડ્સ થઈ ગયું. તેજસ પાસે બે સાયકલ પણ છે ને કાર છે. કર્મસૂચક શબ્દ છે. કર્મસૂચક શબ્દો અલગ અલગ છે માટે એક વચનમાં આપણે વાપર્યો છે. તેજસ હેઝ એ બાઇસિકલ એન્ડ એ કાર. ત્રીજામાં બે વિશેષણ દર્શાવ્યા છે. વ્યક્તિ એક જ છે, કર્તા એક જ છે, પણ એના વિશેષણ, એની વિશેષતા બે છે દર્શાવી છે. એટલે પ્રિયા ઇઝ ક્લેવર એન્ડ બ્યુટિફુલ. વિશેષણની આગળ પાછળ કોઈ ગર્લ, બોય એવું કશું મૂક્યું નથી એટલે આપણે શું વિશેષણની આગળ અહીંયા
આર્ટિકલ મૂકવામાં આવતો નથી. પાછળ જો ગર્લ હોય તો પ્રિયા ઇઝ અ ક્લેવર એન્ડ અ બ્યુટિફુલ ગર્લ, પણ પાછળ ગર્લ સૂચક કર્મસૂચક શબ્દ મૂક્યો નથી, માટે આપણે આગળ એ મુકાય નહીં. હવે બીજું સંયોજક ઓર, એ ઓરનો અર્થ થાય છે અથવા. તો આ અથવા ક્યારે વપરાય? તો કોઈ બે વસ્તુઓ અથવા વિશેષણ વચ્ચે વિકલ્પ, બેમાંથી એક એ વિકલ્પ હોય એ સૂચવતા શબ્દને માટે શું વપરાય છે? ઓર. તો ઉદાહરણ છે, યુ કેન હેવ ટી ઓર કોફી. તમે ચા અથવા કોફી, તમને જે ફાવે તે, ચા ફાવે તો ચા લો અને કોફી ફાવે તો કોફી લઈ શકો છો. એટલે બેમાંથી એક વિકલ્પ સૂચવે છે, માટે ઓર. આર યુ એ ડૉક્ટર ઓર એ નર્સ? એક જ વ્યક્તિ ડૉક્ટર અને નર્સ ન હોઈ શકે. આપણે એમનો વ્યવસાય જાણતા નથી અને દવાખાનામાં કામ કરે છે, એટલે એમને પૂછ્યું છે કે આર યુ એ ડૉક્ટર ઓર એ નર્સ? તમે ડૉક્ટર છો કે નર્સ છો? તો આ વ્યવસાયનો વિકલ્પ સૂચવ્યો છે. ત્રીજું વાક્ય છે, ઇઝ મિસ્ટર પંડ્યા ઓલ્ડ ઓર યંગ? તો આ ઓલ્ડ અથવા યંગ એ શું છે? વિશેષણ સૂચક શબ્દ છે. તો બેમાં આપણે એમને પર્સનલી નથી મળ્યા અને એમની અંગે ઘણી બધી એમની વાતો સાંભળી છે, તો આપણે એમની વાતને સાંભળી તો એ વ્યક્તિને પૂછીએ કે તમે ઇઝ મિસ્ટર પંડ્યા ઓલ્ડ ઓર યંગ? શ્રીમાન પંડ્યા વૃદ્ધ છે કે યુવાન? બરાબર. અહીંયા બે વિશેષણોના વિકલ્પ તરીકે ઓર મૂકવામાં આવ્યું છે. હવે ત્રીજો શબ્દ છે બટ. બટ એટલે કે પણ. તો આ બે વિરોધાભાસ અથવા વિપરીત પરિસ્થિતિ અથવા વિપરીત સૂચન કરે છે ત્યારે બટ મૂકવામાં આવે છે. તો માય ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડ બટ સ્ટ્રોંગ. હવે આપણે બે વાક્ય લખીએ, માય ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડ, માય ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડ. હવે આ ઓલ્ડ અને સ્ટ્રોંગ એ બંને શું છે? વિશેષણ છે. તો ઓલ્ડ વૃદ્ધ હોવા છતાં પણ કેવા છે? સશક્ત છે, તંદુરસ્ત છે. તો આપણા માનસમાં કેવું કે વૃદ્ધ વ્યક્તિ કેવું હોય? અશક્ત હોય. પરંતુ અહીંયા આ માય ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડ બટ સ્ટ્રોંગ બંને વિરોધાભાસી શબ્દો દર્શાવે છે, એટલે કે વિશેષણો બંને વિરોધાભાસી છે. તો બે વાક્યને આપણે કેવી રીતે જોડ્યું? માય ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડ બટ સ્ટ્રોંગ. બીજું વાક્ય, પેજ નંબર 34 પર જાઓ મિત્રો. હી ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ. પુઅર ગરીબ હોવા છતાં પણ પ્રામાણિક. એને ગમે તેટલી લાલચ આપો એ લલચાતો નથી અથવા ગમે તેવી સામે પડેલી વસ્તુને અડકતો પણ નથી, ગરીબ હોવા છતાં પણ. તો આ વિરોધાભાસી છે કે પુઅર ગરીબ હોવા છતાં પણ પ્રામાણિક છે. તો હી ઇઝ પુઅર બટ ઓનેસ્ટ. અહીંયા બે વિશેષણો છે. હવે અહીંયા વિશેષણ નથી, પરંતુ આઈ કોલ્ડ હિમ, હી ડીડ નોટ કમ. મેં તેને બોલાવ્યો, તે આવ્યો નહીં. તો આ બે વાક્યમાં કોઈ વિશેષણ કોઈ કરતા એવું છે નહીં, બરાબર. છતાં પણ આપણે એને જ્યારે બોલાવીએ છીએ, આ વિપરીત પરિસ્થિતિ થઈ. બોલાવ્યો, આવ્યો નહીં, વિપરીત છે ને. તો આઈ કોલ્ડ હિમ બટ હી ડીડ નોટ કમ. હવે જ્યારે આપણે આ પરિસ્થિતિમાં, તો આગળના વાક્યમાં આપણે કેવું જો હી ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ. તો બે વાક્યને બટથી જોડ્યું ત્યારે હી ઇઝ પુઅર બટ ઓનેસ્ટ. તો હી ઇઝ બીજા વાક્યનું જે હી ઇઝ હતું તે કાઢી નાખ્યું, પરંતુ અહીંયા કોઈ વિશેષણ સૂચક વિશેષતા નથી દર્શાવી, એટલે અહીંયા હી કઢાય નહીં. એટલે આઈ કોલ્ડ હિમ બટ હી ડીડ નોટ કમ. શૈલા હેઝ ફેલ્ડ. શૈલા ફેલ થઈ. હર ફાધર ઇઝ નોટ એંગ્રી. હવે નહીં તો ફેલ થાય તો પપ્પા ગુસ્સે થઈ જાય. આપણે ફેલ થઈએ તો પપ્પા ગુસ્સે થાય, શું કરતો હતો સ્કૂલમાં, અત્યાર સુધી શું ભણ્યો, એવું બધું આપણને કહે ને. પરંતુ શૈલાના પપ્પા
એ ફેલ થઈ તો પણ ગુસ્સે થયા નહીં. તો આ વિપરીત પરિસ્થિતિ છે. એટલે અહીંયા બટથી જોડતા કેવી રીતે થાય? શૈલા હેઝ ફેલ્ડ બટ હર ફાધર ઇઝ નોટ એંગ્રી. શૈલા નાપાસ થઈ છે છતાં પણ તેના પિતાજી ગુસ્સે થયા નથી. સમજાયું મિત્રો? અલા લા લા લા. હવે આપણે એક્સરસાઇઝ પર જઈએ. ન સમજાય મિત્રો તો તમે કોમેન્ટમાં લખી શકો છો કે મેડમ નથી સમજાયું ફરીથી સમજાવો. ઓકે, તમે જ્યારે આ વિડીયો દ્વારા ભણતા હોય ત્યારે તમને ન આવડે તો તમે પાછા શું કરી અમને કહી શકો છો કોમેન્ટમાં. બીજી કોમેન્ટ્સ નહીં લખવાની, પરંતુ આ કોમેન્ટમાં તમે અમને કહી શકો છો કે મેડમ અમને આ ન સમજાયું ફરીથી સમજાવો. ટેલિગ્રામમાં એ કોમેન્ટ લખી શકો છો. ફક્ત ભણવા માટે વધારાની કોઈ કોમેન્ટ નહીં લખતા, નહીં તો પછી તમને એમાંથી ડિસ્ક્વોલિફાઈડ કરી દેવામાં આવશે ટેલિગ્રામમાંથી. ઓકે, નાઉ વી આર ગોઈંગ ફોર ધ એક્સરસાઇઝ પહેલી. કૌંસમાં આપેલા સંયોજકોમાંથી યોગ્ય સંયોજક વડે ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ છે, આઈ વિલ ડ્રિંક ટી ડેશ કોફી. હું ચા અથવા કોફી પીશ. તો આપણે બેમાંથી એક વિકલ્પ છે, તો શું આવશે મિત્રો? ઓર. તો આઈ વિલ ડ્રિંક ટી ઓર કોફી. હવે પહેલાં વાક્ય પર જઈએ. વિવેક ઇઝ સ્ટ્રોંગ ડેશ હેલ્ધી. આ વિવેક એક જ વ્યક્તિ છે ને એના બે શું છે વિશેષણ દર્શાવ્યા છે. એટલે શું આવશે? એન્ડ. વિવેક ઇઝ સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી. ઓર આવે ના આવે, કારણ કે એની વિશેષતા દર્શાવી છે, વિકલ્પ નથી સૂચવ્યો. બીજું વાક્ય, દેટ મેન ઇઝ રીચ હી ઇઝ નોટ હેપી. હવે અહીંયા વિરોધાભાસ દર્શાવ્યો છે. પૈસાદાર હોવા છતાં પણ તે ખુશ નથી. તો શું આવશે? બટ કે ઓર? બટ. ઓકે, દેટ મેન ઇઝ રીચ બટ હી ઇઝ નોટ હેપી. વોઝ અકબર એ સિંગર ડેશ એ ડાન્સર. બેમાંથી એક વિકલ્પ છે, તો વિકલ્પ માટે ઓર. વોઝ અકબર અ સિંગર ઓર અ ડાન્સર. ફોર્થ સેન્ટેન્સ, ઇઝ કેતન અ ડૉક્ટર અ ટીચર. વ્યવસાયનો વિકલ્પ છે એટલે ઓર આવશે. ઇઝ કેતન અ ડૉક્ટર ઓર અ ટીચર. શ્યામ ઇઝ પુઅર ડેશ હાર્ડ વર્કિંગ. પુઅર ગરીબ હોવા છતાં ખૂબ મહેનતુ છે. એટલે અહીંયા આગળ શું છે? વિપરીત પરિસ્થિતિ સૂચવી છે. તો આપણે શ્યામ ઇઝ પુઅર બટ હાર્ડવર્કિંગ મૂકીશું. બટ. સિક્સ્થ સેન્ટેન્સ, આર ધે પ્લેઇંગ ડેશ સિટિંગ ડાઉન. હવે બે પ્રવૃત્તિ બેમાંથી એક સાથે થઈ શકે ને, એટલે વિકલ્પ છે તો ઓર આવશે. આર ધે પ્લેઇંગ ઓર સિટિંગ ડાઉન. સેવન્થ સેન્ટેન્સ, સરલા ડેશ વિમલા આર નેબર્સ. હવે અહીંયા બે કર્તાને જોડવાના છે. બે કર્તાને જોડવા માટે કયું આવશે કંજક્શન? એન્ડ. સરલા એન્ડ વિમલા આર નેબર્સ. ઇઝ શ્વેતા ઓલ્ડ ડેશ યંગ. હવે અહીંયા વિશેષણને જોડવાનું છે. તો અને પ્રશ્ન પૂછ્યો છે, શું તે વૃદ્ધ છે કે યુવાન છે? તો ઓર આવશે. વિકલ્પ કયો આવશે? ઓર. ઇઝ શ્વેતા ઓલ્ડ ઓર યંગ? મિસ્ટર મહેતા ઇઝ ટાયર્ડ ડેશ હી વિલ કમ ફોર ધ પાર્ટી. અહીંયા વિરોધાભાસ, થાકી ગયા છે પણ પાર્ટીમાં તો આવશે જ. તો બટ આવશે મિત્રો. 10th સેન્ટેન્સ, ગૌરવ ઇઝ એ ગુડ ડેશ ક્લેવર બોય. અહીંયા વિશેષણો એક જ વ્યક્તિના વિશેષણ દર્શાવ્યા છે માટે એન્ડ. ગૌરવ ઇઝ અ ગુડ એન્ડ ક્લેવર બોય. હવે સેકન્ડ એક્સરસાઇઝ પર જઈએ મિત્રો. એન્ડ અથવા બટ વડે વાક્યો જોડીને લખો. તો એન્ડ અથવા બટ બેમાં એટલે આપણે અહીંયા કોઈ વિકલ્પ આપ્યો નથી. આપણે આપણી જાતે એમાં કયો વિકલ્પ આ વાક્યમાં સૂટ થશે એ બે વાક્યમાં
ને જોડતી વખતે એ ધ્યાનમાં લઈ અને આપણે આ વાક્યોને જોડવાના છે. તો ઉદાહરણ છે, નરેશ ઇઝ અ ડૉક્ટર, મહેશ ઇઝ અ ડૉક્ટર. કરતા બે છે, નરેશ અને મહેશ. એટલે નરેશ એન્ડ મહેશ. હવે બહુવચન થઈ ગયું એટલે ઇઝનું શું થઈ જશે? આર. અને આર્ટિકલ એ નીકળી જાય. જ્યારે બહુવચન આવે એટલે આર્ટિકલ આવે નહીં. અને ડૉક્ટરની શું મૂકી દઈશું? બહુવચનમાં ફેરવી દઈશું. નરેશ એન્ડ મહેશ આર ડૉક્ટર્સ. ફર્સ્ટ સેન્ટેન્સ. સંકેત ઇઝ ક્લેવર, સંકેત ઇઝ હાર્ડવર્કિંગ. હવે સંકેત એક છે અને એના વિશેષણો બે દર્શાવ્યા છે. તો શું લખીશું મિત્રો? સંકેત ઇઝ ક્લેવર એન્ડ હાર્ડવર્કિંગ. આશા વોઝ ટોકિંગ, દિશા વોઝ ક્વાઇટ. આશા વાત કરતી હતી પરંતુ દિશા શાંત હતી. હવે બે વિરોધાભાસ છે એટલે કયું આવશે? એન્ડ કે બટ? બટ. તો આશા વોઝ ટોકિંગ બટ દિશા વોઝ ક્વાઇટ. ક્વાઇટ એટલે શાંત. ત્રીજું વાક્ય, પેજ નંબર 35 પર જઈએ. કનૈયાલાલ ઇઝ રીચ, હી ઇઝ અનહેપી. અહીંયા પણ વિરોધાભાસ છે મિત્રો. કનૈયાલાલ કેવા છે? ધનવાન છે, પૈસાદાર છે. પૈસાદાર વ્યક્તિ ખુશ હોય એવું આપણે વિચારીએ છીએ, પણ અહીંયા તો ધનવાન હોવા છતાં પણ ખુશ નથી. એટલે બે વિરોધાભાસ છે. તો કનૈયાલાલ ઇઝ રીચ બટ હી ઇઝ અનહેપી. ફોર્થ સેન્ટેન્સ. શૈલા વિલ કમ નાવ, હર ફાધર વિલ કમ એટ 9 o'clock. શૈલા અત્યારે આવશે પરંતુ તેના પપ્પા 9 વાગે આવશે. પરિસ્થિતિનો સમય કયો બંનેના આવવાનો જુદો છે. એટલે શું લખાશે? આવશે બટ. શૈલા વિલ કમ નાવ બટ હર ફાધર વિલ કમ એટ 9 o'clock. મોહન ઇઝ અ ફાર્મર, મનુ ઇઝ એ ફાર્મર. એક જ વ્યક્તિ કરતા બે છે, મોહન અને મનુ. તો એ બંનેને આપણે દર્શાવવાનો છે એક વાક્યમાં. એટલે શું થઈ જશે? કર્તાને આપણે ઇઝની જગ્યાએ બહુવચનમાં આર મૂકી દઈશું ને ફાર્મરને એસ બહુવચનમાં ફેરવી દઈશું. તો મોહન એન્ડ મનુ આર ફાર્મર્સ. સિક્સ સેન્ટેન્સ. ગોપી ફેલ્ડ ધ ટેસ્ટ, હર ફાધર વોઝ નોટ એંગ્રી. સેમ આગળ આપણે જોયું ને મિત્રો, એ જ વાક્ય છે, ખાલી કર્તાનું નામ બદલાઈ ગયું છે. ગોપી ફેલ્ડ ધ ટેસ્ટ બટ હર ફાધર વોઝ નોટ એંગ્રી. વિરોધાભાસી છે માટે બટ આવશે. બિનલ ઇઝ હેપી, મિનલ ઇઝ હેપી. હવે બિનલ અને મિનલ બંને બહુવચન થશે એટલે આર. અને હેપી એ શું છે? એ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. એટલે એ એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં એને ક્રિયાપદ એબ્સ્ટ્રેક્ટ નાઉનને બહુવચનમાં ફેરવાય નહીં. એટલે હેપીનું હેપી જ રહેશે. બિનલ એન્ડ મિનલ આર હેપી. આઠમું વાક્ય. રોહન ઇઝ અ ગુડ બોય, હી ઇઝ લેઝી. સારો છે છતાં પણ લેઝી એટલે આળસુ. હવે વિરોધાભાસી છે એટલે આવશે મિત્રો બટથી વાક્ય જોડવાનું. તો રોહન ઇઝ એ ગુડ બોય બટ હી ઇઝ લેઝી. અંકિતા ઇઝ માય ફ્રેન્ડ, હર્ષ ઇઝ માય ફ્રેન્ડ. કરતા બે એટલે એને આપણે બહુવચનમાં ફેરવી દઈશું. અંકિતા એન્ડ હર્ષ આર માય friends. Ramesh, 10th sentence. Ramsingh is a policeman. Manohar Singh is a policeman. હવે આપણે મેનનું બહુવચનમાં ફેરવતા શું થાય છે મિત્રો? મેન, MEN. તો અહીંયા પોલીસમેનને એસ બહુવચન નહીં લાગે. એ જ આપણું જે બહુવચનમાં ફેરવતા જે નિયમ લાગુ પડે છે એ રીતે લખીશું. રામસિંહ એન્ડ મનોહર સિંહ આર પોલીસમેન. MEN. પાછળ એસ લાગશે નહીં. રામુ ઇઝ પુઅર, હી ઇઝ નોટ ગ્રીડી. ગ્રીડી એટલે લોભી, લાલચુ. તો અહીંયા બંને વિરોધાભાસી વિશેષણો છે એટલે શું આવશે? કયું સંયોજક? બટ. રામુ ઇઝ પુઅર બટ હી ઇઝ નોટ ગ્રીડી.
લાસ્ટ સેન્ટેન્સ, મોહન ઇઝ એંગ્રી, સોહન ઇઝ એંગ્રી. બંને ગુસ્સે થઈ ગયા છે, મોહન અને સોહન. જેમ આપણે ઉપર હેપી એબ્સ્ટ્રેક્ટ નાઉન જોયું ને એવી રીતે તો અહીંયા આગળ આપણે એંગ્રીને એસ લાગે નહીં. એ એબ્સ્ટ્રેક્ટ ભાવવાચક શબ્દ છે. માટે મોહન એન્ડ સોહન કરતા બે થયા એટલે આરમાં ફેરવાઈ જશે ક્રિયાપદ. મોહન એન્ડ સોહન આર એંગ્રી. આ રીતે મિત્રો આપણે છઠ્ઠા ધોરણથી લગભગ આ શીખતા જ આવ્યા છે બટ એન્ડ અને ઓરથી વાક્યને જોડવાનું, એટલે તમને ઇઝી લાગ્યું હશે. હવે તમે ગ્રામરમાં પણ આ ઉતારી લેજો અને ગ્રામરનો જે ચોપડો બનાવ્યો છે ને એમાં પણ આ એક્સરસાઇઝ ઉતારી લેજો. હવે 7મો પાઠ આપણે શીખતા પહેલાં એ થોડુંક એટલે આમ અઘરો છે. રૂબરૂમાં મળીશું ને શીખીશું ને ત્યારે સહેલો લાગશે. અહીંયા હું તમને શીખવાડીશ તો તમને થોડો અઘરો લાગશે મિત્રો. તો આપણે હવે આગળના 7મો પાઠ શીખતા પહેલાં હવે આપણે પાછળ કમ્પોઝિશન યાની કે નિબંધ. તો નિબંધના પ્રકારો પર જઈશું. નિબંધના જુદા જુદા પ્રકાર હોય. એસે યાની કે નિબંધ, પછી લેટર રાઇટિંગ એટલે કે પત્રલેખન, કોમ્પ્રિહેન્શન યાની કે પદ્યલેખન, ગદ્યલેખન. ત્યાર પછી આવે છે કે ડાયલોગ રાઇટિંગ એટલે કે ડાયલોગ લખવાના, પછી વોકેબ્યુલરી ટેસ્ટિંગ. તો આપણે આ 5 ચેપ્ટર જે છે કમ્પોઝિશનના, એમાં બીજો ચેપ્ટર લેટર રાઇટિંગ આપણને પૂછાતું નથી. એટલે આપણે પહેલો ચેપ્ટર કમ્પોઝિશન પાર્ટમાં પહેલો ચેપ્ટર કોમ્પ્રિહેન્શન એટલે કે દરેકે દરેક બીજા ચેપ્ટરને છોડીને પહેલું, ત્રીજું, ચોથું ને 5મું એમાંથી આપણે 2 એક્સરસાઇઝ લઈશું મિત્રો. એટલે હવે આપણે ગ્રામરમાં જ કમ્પોઝિશન પાર્ટ પર જઈશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો આપણે રજા લઈએ. હું આશા રાખું છું તમે ગ્રામર અને નોટબુક તૈયાર રાખશો લખીને. તો ફરી જ્યારે આપણે યુનિટ લેવામાં આવે ત્યારે તમને વાંચવામાં ઇઝી પડશે અને હું તમને એક્સરસાઇઝ પણ ટીક કરાવું છું એટલે તમને ખૂબ સરળ રહેશે મિત્રો. માટે ગ્રામર બુક અને ગ્રામરની નોટબુક તૈયાર રાખજો. ટિલ દેન વી આર સાઇનિંગ ઓફ રાઇટ નાઉ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. આવજો મિત્રો.